अल्लाहुम्मा सल्लि अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा सल्लैता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। अल्लाहुम्मा बारिक अला मुहम्मदिन व अला आलि मुहम्मदिन कमा बारकता अला इब्राहीम व अला आलि इब्राहीम इन्नका हमीदुम मजीद। તફસીર કુરાનના દર્શમાં આપણે ચાલી રહ્યા છીએ। સૂરે બકરાની 190 આયાત 190 સુધી આપણે સાંભળી ચૂક્યા છીએ। એનું તફસીર સાથે તર્જુમો સાથે ઇન્શાઅલ્લાહ આજ से આગળ વધશું 191 આયાતથી। બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ। વઇન ફનિન્તહૌ ફઇન્નલ્લાહ ગફૂરુર રહીમ। પછી જો તેઓ શિર્કથી અટકી જાય તો અલ્લાહ બહુ બક્ષનાર બેહદ દયાળુ છે। મતલબ કે જો તેઓ આ પ્રમાણે લડવા છતાં તેમના કુફ્ર, શિર્ક અને ફસાદથી અટકી સાચા દિલથી ઇસ્લામ સ્વીકારે તો તેઓનો ઇસ્લામ સ્વીકાર એટલે એળે જશે નહીં, બલકે અલ્લાહ તાલા તેઓના સઘળા પાછલા ગુનાહ માફ કરવા ઉપરાંત અનેક નેમતો આપીને તેઓના ઉપર મહેરબાની પણ કરશે। વકાતિલુહુમ હત્તા લા તકૂના ફિતનાતુમ વ યકૂના દીનુ લિલ્લાહ ફઇનિન્તહૌ ફલા ઉદ્વાના ઇલ્લા અલા ઝાલિમીન। અને તેઓથી એટલી હદ સુધી લડો કે ફસાદ એટલે શિર્ક બાકી ન રહે અને દેશમાં દીન માત્ર અલ્લાહનો જ થઈને રહે। પછી જો તેઓ ફસાદથી અટકી જાય તો અલ્લાહ તેઓને માફ કરશે અને અન્યાય કરનારાઓ સિવાય કોઈના ઉપર સખ્તી જાયઝ નથી। એટલે કાફિરો સાથે લડવાનો જે હેતુ એ જ છે કે જુલ્મ બંધ થઈ જાય અને કાફિરો કોઈને અલ્લાહના દીનથી અટકાવી શકે નહીં અને દેશમાં બધે હુકમ માત્ર અલ્લાહનો જ થઈને રહે। ત્યારે જો કાફિરો તાબે થઈને રહે તો પછી તેઓથી લડવાની જરૂર નથી, કારણ કે તેઓ ઝાલિમ ન રહ્યા। બાકી ઈમાનનો આધાર તો દિલ પર છે। જબરદસ્તી કોઈને મુસલમાન બનાવવાથી કંઈ ફાયદો ન હોવાથી તેમ કરવાની શું જરૂર? હા, જે લોકો જુલ્મ અને ફસાદથી ન અટકે તો તેઓને કતલ કરો। અશ્શહરુલ હરામુ બિશ્શહરિલ હરામી વલ ઉહરુમાતુ કિસાસ ફમન તદા અલૈકુમ ફઅદુ અલૈહી બિમિસ્લી મા તદા અલૈકુમ વત્તકુલ્લાહ વઅલમુ અન્નલ્લાહ મઅલ મુત્તકીન। ઇજ્જતવાળો મહિનો ઇજ્જતવાળા મહિનાના મુકાબલામાં છે અને અદબ રાખવામાં સરખામણી છે। ત્યારે જે કોઈ તેના અદબનો વિચાર ન કરતા તમારા ઉપર સખ્તાઈ કરે તો જેટલી તેણે તમારા ઉપર સખ્તાઈ કરી છે તેટલી જ તમે પણ તેના ઉપર સખ્તાઈ કરો અને અલ્લાહથી જ ડરતા રહો। તેમજ યકીન રાખો કે અલ્લાહ ડરનારાઓની સાથે હોય છે। અલ્હમ્દુલિલ્લાહ। ચાલો સાંભળીએ એની તફસીર। ઇજ્જતવાળા મહિનાનો અદબ રાખવામાં સરખામણી હોવી જોઈએ, માટે જો મક્કાવાળા ગત વર્ષની માફક દરેક બાબતોના અદબનો ખ્યાલ રાખ્યા વિના આ વર્ષે પણ લડવા તૈયાર થાય તો તમે પણ આગલી પાછલી સૌ કસર કાઢી લો। પરંતુ જે કંઈ કરો તે અલ્લાહના ડર રાખી ન્યાયસર કરજો। એટલે અલ્લાહ તાલાનો ખૌફ રાખીને ન્યાયસર કરજો, ન્યાયથી કામ લેજો। તેની આજ્ઞા વિરુદ્ધ કદી પણ થવા પામે નહીં, કારણ કે અલ્લાહ તાલા પરેઝગારોનો જ મદદગાર છે। જે પરેઝગાર છે અલ્લાહ હંમેશા એની મદદ માટે હોય છે। મસ્કૂર ચારેય માસમાં લડવાની પ્રથમ મનાઈ હતી। હવે એ મહિનામાં પણ જિહાદ જાયઝ છે।
ચાલો આગળ વધીએ. વનફિકુ ફી સબીલિલ્લાહિ વલા તુલ્કુ બિઆઇદિકુમ ઇલત તહલુકાત વહસિનુ ઇન્નલ્લાહા યુહિબ્બુલ મુહસિનીન. અને અલ્લાહના માર્ગમાં જાનની સાથે માલ પણ ખર્ચ કરો, તેમજ પોતાની જાનને પોતાના હાથે હલાકતમાં નાખો નહીં, અને નેકી કરતા રહો. બેશક અલ્લાહ નેકી કરનારાઓને ચાહે છે. જ્યારે ઝઘડો અને ખરાબી દૂર કરવા ખાતર જિહાદનો હુકમ આપ્યો, ત્યારે તેની સાથે તેના માટે સરસામાનની તૈયારી માટે માલ ખર્ચવાની પણ તાકીદ કરી કે જો તેમ નહીં કરો તો તમે લડી શકશો નહીં અને અશક્ત બની હલાક થઈ જશો. વળી યાદ રાખો કે જિહાદ જરૂરતના મોકા પર જ છે. એમ નથી કે સદા નાહક ખૂનરેજી કર્યા કરો. માટે નેકી અને અહેસાન કરવાની પણ ટેવ પાડો, જેથી અલ્લાહના વહાલા બની જાઓ. વાતિમ્મુલ હજ્જ વલ ઉમરત લિલ્લાહ ફઇન ઉસિરતુમ ફમસ્તૈસરા મિનલ હદયિ વલા તહલિકુ રૂસાકુમ હત્તા યબલુગલ હદયુ મહિલ્લા. ફમન કાન મિનકુમ મરીદન અવ બિહી અઝમ મિન રઅસિહી ફફિદિયાતુમ મિન સિયામિન અવ સદકાતિન અવ નુસુકિન ફઇઝા અમિનતુમ. ફમન તમત્તઅ બિલ ઉમરાતિ ઇલ્લલ હજ્જ ફમસ્તૈસરા મિનલ હદયિ ફમન લમ યજિદ ફસિયામુ સલાસાતિ અય્યામિન ફિલ હજ્જ વસબઆતિ ઇઝા રજાતુમ તિલ્કા અશરાતુન કામિલાત. ઝાલિકા લિમન લમ યકુન અહલુહુ હાઝિરિલ મસ્જિદિલ હરામ વત્તકુલ્લાહ વઅલમુ અન્નલ્લાહ શદીદુલ ઇકાબ. ચાલો સાંભળીએ ને તર્જુમો તફસીર. અને હજ તથા ઉમરા શરૂ કરો અલ્લાહને રાજી કરવા માટે જ પૂરો કરો. ફરી જો કોઈ પણ કારણે તમે રોકાણ થાય તો તમને સહેલાઈથી મળી શકે તો જાનવરની કુરબાની જરૂર છે, પણ કુરબાનીને પોતાને ઠેકાણે હરમની હદમાં પહોંચી જાય નહીં ત્યાં સુધી પોતાના માથા મુંડાવો નહીં. પછી તમારામાંથી જે કોઈ માંદો હોય અથવા તેને માથાની કંઈ ઈજા હોય તેથી તે માથું ન મુંડાવે તો તેના બદલામાં રોઝા અથવા સદકો અથવા કુરબાની જરૂરી છે. પછી જ્યારે તમને શાંતિ હોય ત્યારે જે કોઈ ઉમરાને હજ સાથે મેળવી લાભ લેવા ચાહે તો તેથી જરૂરી છે કે કુરબાનીનું જે જાનવર સહેલાઈથી મળે તેને ઝબા કરે. પછી જે માણસને કુરબાનીનું જાનવર ન મળે એટલે શક્તિ ન હોય તો તેને જિમ્મે 3 રોઝા હજના દિવસોમાં અને 7 રોઝા વતન તરફ પાછા ફર્યા પછી ત્યારે રાખે. આ પૂરા 10 રોઝા થયા. આ હુકમ ખાસ તે માણસ માટે છે જેનું કુટુંબ મસ્જિદે હરામ કાબાની નજીક રહેતું ન હોય. અને અલ્લાહથી ડરતા રહો અને જાણો કે બેશક અલ્લાહ નાફરમાનોને સખત શિક્ષા આપનાર છે. અલ્લાહ તાલા આપણને 195 આયત સુધી આપણને સંભળાવ્યું છે. એનું અરબી મતલબ સાંભળ્યું અને તર્જુમો સાંભળ્યો. ચલો આગળ વધીએ આપણે તફસીર પાસે. હજના બયાનમાં હુદૈબિયાના ઉમરાના સંબંધી અત્રે કાફિરો સાથે લડવાનું વર્ણન આવી જતા તેને લાગતા જિહાદના કેટલાક અગત્યના હુકમો બયાન કર્યા પછી ફરીથી હજનું વર્ણન શરૂ કર્યું હતું. હજ અને ઉમરાની રીત
તેમજ તેના એહરામ વગેરેના મસાઇલની માહિતી માટે ફિકાની કિતાબો જુઓ અને આત્રે મતલબ એ છે કે હજ અથવા ઉમરા માટે એહરામ બાંધ્યા પછી દુશ્મનો અથવા માંદગીના કારણે કોઈ માણસ આગળ વધી શકે નહીં તો કોઈની સાથે કુરબાનીનું જાનવર હરમમાં મોકલી આપે. તેના હરમમાં પહોંચીને ઝબા થવાની ખાતરી થઈ ગયા પછી પોતે માથું મુંડાવી કપડાં પહેરે. ફરી જે હજ અથવા ઉમરાની કઝા કરવી પડશે. તેમજ કદાચ કોઈને માથુંનું દર્દ કે જુઓની બેહદ ઈજાના કારણે હજ કે ઉમરા પૂરો થવા પહેલાં જ માથું મુંડાવવાની જરૂર પડે તો તેના બદલે હરમમાં એક બકરાની કુરબાની આપે અથવા 3 રોઝા રાખે અથવા 6 મિસ્કીનોને 2 ટંક પેટ ભરીને ખવડાવે અથવા દરેકને સદકે ફિત્રના જેટલું અનાજ આપે. જે માણસ એક મુસાફરીમાં એક જ વર્ષ હજની સાથે ઉમરા અદા કરે તેને પણ કુરબાની કરવી જરૂરી છે. ઘેટું કે બકરું અથવા ગાયનો કે ઊંટનો 7મો ભાગ જેમાં તેને સહેલાઈ હોય તે કરે. ફરી જો કદાચ આ માણસ પૈસાની તંગીથી કે જાનવર નહીં મળવાથી કુરબાની કરી શકતો ન હોય તો તે હજના દિવસોમાં અરફાત પર જવા પહેલાં 3 રોઝા રાખે અને હજમાંથી પાછા ફર્યા પછી પોતાની સ્થળે ગમે તે વખતે 7 રોઝા રાખી લે તો કુલ 10 રોઝા પૂરા થઈ જશે. પરંતુ જો હજ પહેલાં 3 રોઝા ન રાખ્યા હોય ત્યારે તો કુરબાની જ કરવી પડશે. જેણે હજની સાથે તે જ વર્ષે પ્રથમ ઉમરા કર્યો નથી તેના ઉપર આ મજકૂર કુરબાની જરૂરી નથી. અલ્લાહ તાલા આપણને એક છેલ્લું આયત આપણે જે વાંચી છે એની તફસીલ સાંભળીએ. આ હુકમ ખાસ મિકાતથી બહારવાળાઓ માટે જ છે. દરેક દેશોના લોકોને હજ કે ઉમરા માટે જે સ્થળેથી એહરામ બાંધવો પડે છે તેને મિકાત કહે છે. આ કાવાની નજીક એટલે કે તેની આજુબાજુ મિકાતની અંદર વસતા લોકો હજની સાથે ઉમરા કરી શકતા નથી. તેઓને ઉમરા માટે મોકો મળી શકે છે. અલ્લાહ તાલા આપણે સૌને મહિના પહેલાં હજ કરવાની તોફીક આપે અને ઈમાનવાળા બધાની ઉમ્મીદ તો આ જ હોય છે કે અલ્લાહ તાલા આપણને સૌને હજની તોફીક આપે, હરમને નજરેથી આપણે જોવાની તોફીક આપે. અલ્લાહ તાલા મદીના શરીફમાં હુઝુર પાક સલ્લલ્લાહુ રોઝા પર જવાની અને સલામ પાડવાની તોફીક અતા ફરમાવે અને હજરે અસવદને ચૂમવાની તોફીક અતા ફરમાવે. સફા મરવાની સહી કરવાની અને હરમને તવાફ કરવાની તોફીક અતા ફરમાવે. જેટલું કંઈ આપણે સાંભળ્યું છે એના પર અમલ કરી બીજા સુધી પહોંચવાની તોફીક અતા ફરમાવે. કેમ કે અલ્લાહ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આખરી નબી હતા. આ ભાઈ આપણા પર ફર્જ છે કે આ વસ્તુ બીજા સુધી પહોંચાડી અને સમજાવી. સુબહાનલ્લાહ બિહમ્દિહી સુબહાનકલ્લાહુમ્મા બિહમ્દિકા અશહદુ અન લા ઇલાહા ઇલ્લા અંતા અસ્તગફિરુકા વ અતુબુ ઇલૈક. સુબહાન રબ્બિકા રબ્બિલ ઇઝ્ઝતિ અમ્મા યસિફૂન વસ્સલામુન અલલ મુરસલીન વલ્હમ્દુલિલ્લાહિ રબ્બિલ આલમીન. આમીન યા રબ્બલ આલમીન.